હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે આજ મારા હાહુની ઘરે રાત રોકાણેલા હતા અને હવે જઈએ છીએ સુરત જવા. હવે અહીંયા શું કહેવાય કે 15-20 દિવસ રહી જાય એટલે કંઈ મજા નથી આવતી. એમ ખોટું કહું છું. હવે અહીંથી જવાનું મન નથી થતું, કંઈ કે 15-20 દિવસ રહી જાય. બધા શું છે કે બધા ભેગા રહેતા હોય, મારા દાદા ને બટુકભાઈ બધા હોય એટલે હે ને સારું નથી લાગતું. કારણ કે હવે સુરત જાય એટલે કેમ જવું એમ થાય છે. કારણ કે અહીંયા 20-25 હમણાં થઈ ગયા છે. તો હાલો આપણે રોરો ફેરીમાં જઈ. અમે આવ્યા ત્યાં મેં તમને રોરો ફેરીનું બતાવ્યું હતું, પણ હવે આખલે નવી રોરો ફેરી છે તો એ હોતને બતાવીશું. તો આપણે રરો ફરી બેસવા પહોંચી જશે ઘોઘા, કારણ કે આ જવાનું છે સુરત. એટલા દિવસ પછી જઈએ એટલે બળ પડે છે. જવા છે મોટું જબર પાર્કિંગ ને એવું બધું કરવાનું, કંઈ કે જોવો અંદર બેસવાની એવી સુવિધા છે. અમે પૂગી જશે વહેલા, કારણ કે 4 વાગ્યાનો ટાઈમ હોય બેસવાનો, પણ સવા તાણે પહોંચેલા જઈએ અમે. અહીંયા ગણપત દાદા બેસાડેલા છે. જો કવડું સુવિધા સારી છે બધી. મોટો જબર હોલ છે. આ બાજુ એક હોલ છે, આ બાજુ હોલ છે. બેસવા માટેની ખુરશી છે. આપણે રોરો ફેરીમાં બેસવા જઈએ છીએ. અહીંયા આપણે અડધી કલાક જેવું બેઠા. જો 3:30 પોણા 4 જેવું થાય છે ને આપણે જઈએ છીએ. અમારે મેડમ કંઈક જોવા ઊભા રહી ગયા તો આપણે જોતા જઈએ. જો દરિયાનો આમ શું કહેવાય, રોરો ફેરીમાં બેસવા જવાનો નકશો છે. ફેરી
ગાડીનું પાર્કિંગ ઓલા પણ છે અને જો ખટારા ને એવું બધું નીચે છે ખટારા ને એવું છે અને આથી આપણે ગેલેરીમાં જવાનું એટલે અમારે મેડમ તો જો ઉપર ચડવા માંડ્યા જો બધા આપણે ઉપર ચડીએ છીએ હવે જો અમારે મેડમ જો એને ઊંઘ આવતી હતી બહુ અડધી કલાક તો ઊંઘ કરી લીધી છે ઓલા તો બ્લુ પટ્ટી હતી આપણે પીળી પટ્ટી છે આ વાળા શું કે ધોની કરતાં થોડી ખારી છે અને આમાં કેન્ટીન ને એવું બધું નવું નવું છે જો ગેમો ને એવું બધું છે અંદર ગાડી છે તો અમારે મેડમ જો પાકેટ જવાનું કટલેરી સિવાય કાંઈ કામ ન હોય નાના છોકરા માટે હા એમ કરીને ધડ 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 ધૂમ ધૂમ આ બધું આપણે મોબાઈલમાં રમતા પહેલા હવે અત્યારે અહીંયા આવી ગયું અહીંયા કેન્ટીન છે કેન્ટીન બે હવાની કંઈક મજા અલગ જ હોય આમ જુઓ તો આપણે રોરોફેરીમાં ચડી ગયા તો એટલે સોની બોટમાં તો શું છે કે બિઝનેસ ક્લાસ એક આ કોણી માખણ મજા આવે ઓલામાં શું છે થોડાક થાકી જાય કારણ કે સીટો આમ હોય સારી હોય પણ એટલી બધી સારી નહીં જો આગળ પાછળ કરવી તો થાય આમાં ઓલામાં ન થાય પંખા એસી ને ફૂલે ફૂલ ચાલુ જ હોય પાછળ ઉપર સામાન હોય તો ઓલું શું કે મૂકેલું છે માળિયા જેવું તેને મૂકી દેવાનું તો આપણે રોરોફેરીમાં જો નાસ્તો બાસ્તો કરીને ઊંઘે લઈ લીધી હવે જાઉં છું ઉપર ફાઇનલી તો હવે આપણે સુરતમાં પહોંચી ગયા છીએ 15-20 દિવસ દેશમાં રોકાયા
તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ 10 ને 10 થવા આવ્યું છે તો પહોંચી ગયા હવે સુરત. હવે જોઈએ હવે કેટલા દી આમ સારું ન લાગે કે દેહમાં કંઈક મજા અલગ જ હોય કે ખેતીવાડીની નામ આટા માર્યા કરવાની હવે અહીંયા કામ કરવાનું છે પાછું. તો જોઈએ હવે તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. તમે સપોર્ટ નથી કરતા વિડીયો જોઈ નાખો પણ સપોર્ટ ન કરો તો એટલે સબસ્ક્રાઈબ કરતા જાય તો તમે આગળ વધી. તો મળી ભાઈ આખા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.